से मिलते हैं, कंधे कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। મારું સરકારથી એક જ કહેવું છે કે તમને લોકોને શરમ આવી જોઈએ. તમારા અંડરમાં જે આ થઈ રહ્યું છે દેશમાં, તો તમને 2 પૈસાની પણ શરમ નથી. એક તો તમે લોકો ખુદ પોતે બધા અભણ છો. તમે અભણ માણસને એજ્યુકેશન મિનિસ્ટર પર બેસાડો છો, જેમના અંડરમાં પેપર લીક થાય છે, અને પેપર લીકના આધાર પર કેટલા મા બાપે એમના બાળકો ખોયા છે. તમારા ઘરનું બાળક નહીં, તો તમારા ઘરનું બાળક અગર આ રીતે સ્યુસાઇડ કરે તો તમને ખબર પડે. જે સફેદ રંગ હોય, જે શાંતિનું પ્રતીક છે, એના અંદર તમે લોકો લુખ્ખાગીરી કરીને સોનમ વાંચુક સરજીને તમે ત્યાંથી ઉઠાઈ લેવામાં આવ્યા છે. તો તમને શરમ આવી જોઈએ આવી લુખ્ખાગીરી કરતા. ધર્મેન્દ્ર પ્રધાનને ઇસ્તીફો તો આપવો જ પડશે. તમે જોઈ રહ્યા હશો કે સરકારની તરફથી જે એમના જે ગુંડા આવ્યા છે, જેમણે એમના નામ પ્લેટ્સ બી હટાવી દીધા છે. અમને શું ખબર કે એ સાચેમાં આર્મીવાળા છે, પોલીસવાળા છે બી કે નહીં, અમને નથી ખબર. બિકોઝ એમણે નેમ પ્લેટ રાખ્યા નથી. કેમ કે નેમ પ્લેટ નથી રાખ્યા? કેમ કે પબ્લિક ત્યાં બધું જે અપડેટ આપી રહ્યા છે. હવે અપડેટ આપવામાં આવે નહીં, કેમ કે ત્યાં વાઈફાઈને બધું બંધ કરી દેવામાં આવી ગયું છે. હવે એ લોકો શાંતિપૂર્વક ત્યાં ચલો સંસદનું જે કરી રહ્યા હતા, એમાં બી એ લોકોએ ત્યાં ટીયર ગેસ છોડવામાં આવ્યું છે. એક યુવાનું નાક ફોડી દેવામાં આવ્યું છે. તો તમને થોડી તો શરમ આવી જોઈએ, અને થોડું શરમ કરીને છે ને ઇસ્તીફો આપો. અમને તમારી કોઈ જરૂર નહીં. અમને ઇન્ડિયાનું ફ્યુચર બ્રાઇટ જોઈએ છે. તો તમે જઈ શકો છો. અમને તમારી કોઈ જરૂર નથી અહીંયા. મારું નામ ઝેબા મકન છે. હું વડોદરા